અમદાવાદમાં વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થયા છે। રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકો હેરાન પરેશાન થયા છે। પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો। નજીવા વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। દર વર્ષની આ સમસ્યા હોય છે। અંડરપાસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। વહેલી સવારથી જ તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગત રાત્રે અખબારનગર અંડરપાસ એક કાર ફસાઈ હતી। અંડરપાસમાં કારને બહાર કાઢવા માટે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવામાં આવી। અમદાવાદની અંદર નજીવા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે અખબારનગર અંડરપાસ જે છે તે પાણી ભરાવાના કારણે થઈને બંધ કરવામાં આવ્યો છે। અને આપ જોઈ શકો છો કે એક ગાડી જે છે તે અંડરપાસમાં ફસાઈ ગઈ હતી અને જેને અત્યારે હાલ જેસીબીની મદદથી અને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો 10 થી 15 જણા જે છે તે સતત અહીંયા ઉભા રહીને મહેનત કરી રહ્યા હતા અને આખરે ટ્રેક્ટરની મદદ બોલાવવામાં આવી છે। અને આ ગાડી જે છે તે અંડરપાસમાં ફસાઈ ગઈ હતી, કારણ કે ગઈકાલે રાત્રે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આખો અંડરપાસ જે છે તે પાણી થઈ ગયો હતો અને આખી ગાડી ડૂબી જાય એટલું અહીંયા પાણી ભરાઈ ગયું હતું। ત્યારે આપ જોઈ શકો છો કે કાદવ કિચડવાળો આખો રસ્તો થઈ ગયો છે। આ અંડરપાસ છે, અંડરપાસના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। જેસીબીની મદદ પણ લેવામાં આવી રહી છે અને અત્યારે હાલ જે વ્યક્તિની ગાડી ફસાઈ છે તેની ગાડી જે છે તે પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી જે છે તે હજુ પણ ચાલી રહી છે। ગઈકાલે મોડી રાતથી જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ અનેક અંડરપાસ જે છે તે પાણીમાં ગરકાવ થયા હતા। ત્યારે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અખબારનગર અંડરપાસના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમાં અત્યારે હાલ એક ટ્રેક્ટર અને જેસીબી બીજું છે, આ બંનેની મદદથી અત્યારે હાલ આ જે ગાડી ફસાઈ ગઈ હતી તેને બહાર કાઢવાની કવાયત કરવામાં આવી અને ઘણી મહેનત બાદ આ જે ગાડી છે તેને બહાર લાવવામાં આવી। ત્યારે હાલ આપ જોઈ શકો છો, દ્રશ્યો તમને બતાવીએ કે આખી ગાડી જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ને ગાડીની હાલત જોતા જ લાગી શકે છે કે બહુ બધું નુકસાન પણ આ જે ભાઈની ગાડી છે તેને થયું હશે, કારણ કે ગાડીની અંદર જાણે પાણી ઘૂસી જાય છે, અંદરની અંદર જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે બહુ મોટું નુકસાન આવતું હોય છે। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં આખી ગાડી જે છે તે અંડરપાસમાં ગરકાવ થઈ હતી અને પાણીનું લેવલ પણ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે થઈને અત્યારે હાલ તો ધીમે ધીમે પાણીનું લેવલ ઓછું થઈ રહ્યું છે, પરંતુ અહીંયા જે છે તે કાદવવાળું માટી જે કહી શકાય તેવી માટી અહીંયા અંડરપાસમાં હતી, જેના કારણે થઈને વાહનો ધસાવા લાગ્યા હતા। ઘણા બધા વાહનો ગઈકાલે રાત્રે પણ ફસાયા હતા તેવા સમાચાર મળ્યા હતા ને અત્યારે હાલ વહેલી સવારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ છે તેઓ પણ અત્યારે હાલ જે કામગીરી કરી રહ્યા છે, કાદવ આપ જોઈ શકો છો, સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે કે અંડરપાસમાં જે કદાચ એવું બની શકે કે આજે ગટરો બેક મારી હોય અને ત્યારબાદ અંદરથી આજે ગંદી માટી જે છે તે બહાર આવી હોય, જેના કારણે થઈને અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થયા હોય તે વાહનો તે જ જગ્યાએ ધસી ગયા હોય। જે પ્રમાણે આ ગાડી આપણે તમને બતાવી જે અહીંયા ધસી ગઈ હતી અને અત્યારે હાલ માણસો પણ આપ જોઈ શકો છો કે હજુ પણ ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। જો કે એએમસી દ્વારા અત્યારે હાલ આ પાણીને બહાર કાઢવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે કે દર વખતે આ અંડરપાસ જે છે તેને બંધ કરવામાં આવતો હોય છે, કારણ કે દર વખતે અહીંયા એ પ્રમાણેનું પાણી ભરાઈ જતું હોય છે। ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા દર વખતે ઊભી થતી હોય છે। ત્યારે હજુ પણ આપ જોઈ શકો છો કે ગઈકાલે રાતથી જ્યારે જેસીબી જતો જોવા મળી રહ્યું છે, આ જેસીબી પણ અડધું પાણીમાં ગરકાવ થઈ જાય છે। એ પ્રમાણે અત્યારે હાલ લાગી રહ્યું છે કે વાત કરવામાં આવે તો વરસાદ બંધ થયાને લગભગ 4 થી 5 કલાકથી પણ વધારે સમયગાળો વીતી ચૂક્યો છે, તેમ છતાં અનેક જગ્યાઓ પર આવી રીતે પાણી ભરાયેલા છે। ત્યારે અખબારનગર અંડરપાસ જે છે તે લોકો માટે થઈને અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે, કારણ કે અહીંયા પાણી ભરાઈ ગયેલા છે અને ઘણા વાહનો ગઈકાલે પણ અહીંયા ફસાયા હતા, જેથી વધારે વાહનો અહીંયા ના ફસાય અને જ્યાં સુધી પાણીનો નિકાલ ના થાય ત્યાં સુધી આ અંડરપાસ જે છે તેને બંધ રાખવામાં આવશે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।